સો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં વાગા છે સવારના 7:53. બસ આજે આપણે ઘણા જ ટાઈમ પછી આટલા વહેલા ઉઠ્યા છીએ. શું કામ કે આજે આપણા ઘરે કંકોત્રી લેખનનો પ્રોગ્રામ છે અને એના માટે બસ આપણે ડેકોરેશન વાળાને જે છે તો એ આટલા વહેલા આવવાના છે. તો આપણે આ આખી વોલ ઉપર ડેકોરેશનની બધું કરવાના છીએ. તો કાલ રાતના આવ્યા હતા અને આ બધું રાખી ગયા છે. અહીંયા થોડોક સામાન અહીંયા પણ પડ્યો છે અને બાકી અહીંયા પણ થોડોક કંકોત્રી પણ આવી ગઈ છે આપણી, તો એ પણ બસ અહીંયા પડ્યો છે. તો બસ હું બ્રશ આજે નીચે કરીશ. પપ્પા હમણાં બ્રશ કરે છે, કૃપા સૂતી છે, સોફા હટાવવાનું કામ ચાલુ છે. આ બે તો આપણે અહીંયા રાખી પણ દીધા. કયો આ એક જ અહીંયા રહેશે. દિવાલ નવું, આ બે તો બહાર જ કાઢવા પડશે. અંદર પણ અહીંયા આખું આ બેનરનું કામ ચાલુ છે. આ આટલો મોટો બેનર છે, એને આખું અહીંયા ઊભું કરવાનું છે. બસ અહીંયા તકિયા, બાકી અહીંયા થોડું ઘણું. બસ મમ્મી અહીંયા બધો સાફ સફાઈ કરે છે, ઘસીને બધું ધોય છે. આ બધો એને સાફ કરી નાખ્યો. હવે આ બધો હેડો કરો યાર. હમણાં વાગા છે 8:45 વાગ્યામાં આ બધો ચાલુ છે. વિચાર કરો, આ ઘસ. હજી તો આજે આપણો આ પહેલો ફંક્શન છે, એના પછી તો કેટલા હશે અને ક્યાં પહોંચશે રામ જાણે. આ જો આ બધું સાફ સફાઈ થઈ ગઈ. પંખા બધા સાફ. આ એક બાકી છે, બાકી બહારના 2 થઈ ગયા. તો બસ મિત્રો, હવે હું અહીંયા કરું છું લેપટોપ અને આ આપણો જે ઓલમોસ્ટ ઊભો થઈ ગયો છે. હજી તો અહીંયા સારો એવો આવશે બધો. આ તો જસ્ટ એમ જ આને એક ફિક્સ કરી નાખ્યો છે. મમ્મીના ફોન ચાલુ. આજનો આપણો કંઈક આ ટાઈપનો નાસ્તો છે. કચોરી, પાપડી, ગાંઠિયા અને રોટલી. મમ્મીને અહીંયા એક પછી એક કામ મળતા જ આવે છે. બસ ફ્રીજ સાફ કરશે, પછી ભગવાનનું મંદિર સાફ કરશે. એક પછી એક ચાલુ જ છે મમ્મીનું તો. હાય ગાઈસ, કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. તો મારી ગુડ મોર્નિંગ આજે 11:30 થઈ છે અને હું ઉઠીને પછી ડાયરેક્ટ રેડી થઈને ડાયરેક્ટ અહીંયા બાલ્કનીમાં આવીને અહીંયાનો વ્યૂ. આ ટીવી આખી ઉપર આવી ગઈ છે. નીચે આઈ થિંક સો ડેકોરેશનનું ને એ બધું કામ ચાલુ છે. તો ટીવી ડાયરેક્ટ અહીંયા બાલ્કનીમાં એ લોકોએ લઈ લીધી છે. તો હાલો આપણે નીચે આવીને બધું જોઈએ. બાય ધ વે, દીપ હમણાં બહારે ગયો છે કારણ કે આપણા જે રેન્ટવાળા આઉટફિટ હતા ને લેવા માટે ગયો છે. પપ્પાના અને દીપના આઉટફિટ લેવાના બાકી હતા. મમ્મી આજે સાડી પહેરશે ને મારા આઉટફિટ કાલે જ હું લઈને આવી. તો એ તો બધું ડન જ છે, બટ હવે એ બેના આઉટફિટ આવી જાય પછી બીજું શું કામ હતું. યસ, સાફા. તમને લોકોને આઈડિયા હોય તો કંકોત્રી લેખનમાં સાફા બી જોઈએ, તો એની પણ પૂછા કરવા માટે ગયો છે. તો યસ ને યસ, હું અહીંયા સૂતી હતી મારા ટેડીને મસ્ત રીતે હગ કરીને. તો આ પણ બધું પ્રોપર કરવાનું છે. બધું આ બ્લેન્કેટ ને ચાદર ને બધું ખાનામાં નાખવાનું છે પ્રોપરલી વીટી કરીને. છે ને આખું ઘર પણ આપણે ક્લીન કરવાનું છે કારણ કે સાંજે 6 વાગે જ બધા ગેસ્ટ આવી જશે. અને મારી ને દીપની એવી ઈચ્છા છે કે અમે લોકો છે ને પહેલા જ ફોટોશૂટ કરી લઈએ અમારા ફેમિલીનું, કારણ કે આપણા બધા જ કપડાં રેન્ટ ઉપર છે. તો રેન્ટ ઉપર કપડાં હોય એટલે એક જ દિવસ માટે હોય, રાઈટ. 50 કંકોત્રી પણ આવી ગઈ છે, તો એ પણ આજે આપણે વ્લોગમાં બતાવશું તમને. ને તમારામાંથી જે લકી સબસ્ક્રાઇબર્સ હશે એમને ઇન્વિટેશન પણ મળશે. તો યસ, આપણા વ્લોગ્સ જોતા રહેજો, ક્યાંક તમારો ચાન્સ લાગી જાય. દીપના લગ્ન શું બહુ ઓલા છે, વીઆઈપી પ્રીમિયમ વેડિંગ છે, યુ નો, બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ. યસ ગાઈસ, તો એકદમ પરફેક્ટલી થઈ ગયું છે, ક્લીન બધું, એકદમ વેલ ઓર્ગેનાઇઝડ. ઓ માય ગોડ, વાવ, જોરદાર. ઓહો, શું લાગે છે યાર, વાવ. અહીંયા ગાદલા આવશે બાય ધ વે. આખો હોલ, આ ટીવી બધો અહીંયા નીકળી ગયો. ને અહીંયા જે આ સોફા હતા એ પણ બધા હટી ગયા છે. ઓ અચ્છા, આ પ્લાસ્ટિક દોરાથી કરેલું છે, ઓલા ટ્રાન્સપરન્ટ. નાઇસ. યસ ગાઈસ, તો હવે આ જે બચ્યો સોફો હતો ને એ ગયો બારે. ને હવે આપણી પાસે આ એક જ સોફો છે. એક સોફો હાલ્યો ગયો બારે, બીજો હાલ્યો ગયો ને ત્રીજો લાસ્ટ છે જેમાં બધો ડેકોરેશનનો સામાન પડ્યો છે. સી હમણાં હવે જઈ છીએ આપણે જે આજના આપણા કંકોત્રી લેખનના કપડાં છે મારા ને પપ્પાના, તો બસ એ લેવા માટે. અને કૃપાના તો કપડાં આવી ગયા છે. મમ્મી તો આઈ થિંક સાડી પહેરવાની છે. બસ એવું બધું છે. હમણાં વાગ્યા છે 11:15 અને હવે આપણો ત્યાં ઘરે ફૂલ ડેકોરેશનનું કામ ચાલુ છે. આપણે છે ને કોઈને ખાસ કાંઈ કીધું નથી કે આપણે આ ટાઈપનો ડેકોરેશન ને બધું કરાવવાના છીએ. એ બધા આવે અને બધા જોઈને સરપ્રાઈઝ થાય.
નો શો ઓફ કાંઈ આપણે પહેલેથી એવી ફેંકી કરી જ નથી કે આપણે ઘરે ડેકોરેશન કરવાના છીએ. આ તે સાફાનો મેળ હજી કાંઈ ખાસ પડ્યો નથી. એવું હશે તો એક મારા માટે સાફાનો કરશું. બાકી તો ખર્ચા ક્યાં પહોંચે છે રામ જાણશે. છેલ્લે કેટલો આંકડો થશે ને એ જ ખબર નથી પડતી. એટલે હવે એનામાં પણ આપણને થોડોક કટકૂટ કરવો પડશે. નકા તો કેટલા મીંડા પાછળ લાગતા જશે ને એ જ ખબર નહીં. હમણાં આપણે મિત્રો એક આ રંચકો લઈ લીધો છે. આપણે આવડો બધો કરી છે તો સાથે સાથે થોડોક ધર્મનો પણ કરવો જોઈએ. ઘણી જ બધી વાર હું આ વસ્તુ કહેતો હોઉં છું કે આપણે રૂપિયા આપણા માટે ને એના માટે તો આપણે વાપરશું, પણ ગાયો, કૂતરા, માછલી એના માટે પણ આપણને થોડા રૂપિયા વાપરવા જોઈએ. એ રૂપિયામાં આપણને એમ વાપરતા થોડોક ઓ થાય કે યાર આવડા રૂપિયા ક્યાં પછી કરશું, પછી નહીં. એ વસ્તુ હમણાં પહેલાં કરવી જોઈએ. તો આપણે, હું એવું માનું છું કે આપણે વાપરીએ એનાથી ડબલ આપણને મળી જાય. ધર્મની પાછળ વાપરીને તો એ ધર્મ એટલે ઓવી રીતના ધર્મ નહીં કે દાન દઈને દઈએ. પોતાના હાથે ડાયરેક્ટ ગાયને કે એને ખવડાવવાથી વધારે એવો થાય. તો પછી દાનની રકમ ક્યાં જાય, શું જાય, ક્યાં થાય, એમાંય જલસા થાય. એના કરતાં આપણે કૂતરાને જોઈ રોટલી કે દૂધ આપી દઈએ એટલે એ પ્રોપર દાન થઈ ગયું આપણું. આ જો પ્રોપર દાનની વ્યાખ્યા. આમાં તો એના પેટમાં જ જવાનો છે. એમાંથી તો કોઈ માણસ કે આવીને કાંઈ નહીં લઈ શકે. તો બસ આવી રીતના દાન કરીને તો એ દાન ક્યાંક આપણને આડો આવે એવો નાની ને મારા દાદી ને મમ્મી ને એ બધા કે. બસ હવે આપણે આ બ્લેક બ્યુટી આપણી રાખી ઘરમાં. થોડો કોમ્પ્લેક્સ છે. સ્ટાર્ટિંગમાં તો એકવાર મેં અડાડી દીધી હતી ગાડી. કૃપાએ કીધો કે આમ લે ને. તો મિત્રો હવે અહીંયા ઘોડા ઘાસ ખાય છે. વિચાર કરો, ઘોડો છે ને એ ચણા ખાય, ઘાસ ન ખાય. ઘોડા ઘાસ ખાય ને તો પછી ઘોડામાં તાકાત ના આવે. એટલે આ કળિયુગ આવી ગયો. તમે વિચારો, આજકાલ ઘોડાએ ઘાસ ખાય છે. પેલા તો એ નથી ખબર પડતી ઘોડો જ છે ને. ના ઘોડો જ છે, ગધેડો નથી. ઘોડો જ છે 110%. આ દીપ તો ઘરમાંથી બહાર નીકળે ને એટલે બધા દીપને હોર્ન વગાડે. આમાં ઓળખાણ બહુ મોટી ને યાર. પાછું આ બધું પિંક થાય છે ને એટલે વધારે બેટર લાગે છે. ને આ આઈડી ની સાઇન અને આઈડી ની સાઇન શું આવે યાર. પેલા આપણે આ દીપે એટલું પેલા હું કર્યું. એને શું કર્યું ખબર છે? એ પછી કઈ હતું ડી ને વચમાં દીપ એન્ડ અદિતિ. એમ નામ કેમ લખાવા યાર? આ તમારો લોગો છે, અહીંયા તમે રિપ્રેઝન્ટ અહીંયા જ થઈ જાવ. અહીંયા નામ લખો ને. તો મને આ થોડો કેમ ઓછો નથી ગમતો. વિચાર કર, હજી મને બેસવો પડશે. 10 માણસો કહેશે ને પછી તને ગમશે. અને બસ અહીંયા આ ટાઈપના આખા હેંગિંગ નો ને ઈ કામ ચાલુ છે. ફૂલ મેચ થાય છે આની સાથે પિંક. એ બહુ મસ્ત લાગશે. આખું રેડી થશે ને પછી આખું ગેટઅપ જ ચેન્જ થઈ જશે. અને પ્લસ અહીંયા નીચે ગાદલાનો ને ઈ પણ ચાલુ છે. ટોટલ અહીંયા કેટલા ગાદલા હશે? 2 ને 2. ઓકે. ને ટોટલ બાજોટ 9 હશે ને? કેટલા? 9. ઓકે. 4 ને એક સામેની સાઈડ. ના તો એક અહીંયા જ્યાં દીપ બેસશે. આજે દીપનો અહીંયા બેસવાનો વારો આવી ગયો. દિવસો બહુ આમ જલ્દી નીકળે છે અને હજી આપણો કામ બધો બાકી છે. અને મમ્મી અહીંયા ભગવાનનો મંદિર સાફ કરે છે. મમ્મીએ આજે કેટલો શું સાફ કર્યો. મમ્મીને એટલું કામ કરવાનું સૂચશે ને પછી કંકોત્રી લેખરમાં મમ્મીની એનર્જી સાવ ડાઉન હશે. ઈ આખો દિવસ આજે કામ કરે. એણે ફ્રીજ સાફ કર્યો, ગેસ ને ઈ બધા સાફ કર્યા, પછી ઓ ડ્રોવર ને ઈ બધો સાફ કર્યો, પછી ઉપરના ઓ જે છે શું કહેવાય ઓ કબાટ ને ઈ બધો સાફ કર્યો. હવે ભગવાનનો મંદિર સાફ કરે છે. હું જાઉં છું મારું રૂમ ક્લીન. હા, એનામાં તો આખો દિવસ લાગશે. યસ. અને ગણપતિ બાપા જો અહીંયા આવી ગયા છે બારે. ને યસ, આપણે આ ક્યુટ લિટલ ગ્રેન્ડ ઓપનિંગ નો હેમ્પર આવ્યો છે તો એની બી અનબોક્સિંગ કરવાની છે. હાલો બેસી જાઓ. હા બેસજો. કડાવ્યા બાય ધ વે આમાં દીપ, અદિતિ એન્ડ કૃપા. બાય ધ વે મારું નામ નીચે કાં લખ્યું? તું નાની છો ને એટલે. ના, અહીંયા મોટો ને ના કૃપા, અદિતિ નીચે દીપ જોઈએ. તો દીપ તો શું મોટો બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલે એનું નામ દીપ તો કૃપા વ્લોગ્સ. બધી જગ્યાએ દીપ કૃપા વ્લોગ્સ, દીપ પ્લસ અદિતિ એટલે તને જ ફેમસ થવાનો. તો ફેમસ હું જ છું યાર. મારા કારણે તમે ફેમસ. હા, હાલ રે. આજ તો પહેલાના કૃપાના વિડિયો જોજો ને હવેના વિડિયો જોજો. મને જરૂર પડશે ને. અરે મને જરૂર પડશે. મારો પેડિક્યોર કરવો પડશે ને. ઈ પરફ્યુમ હોય. એમને ખબર છે આપણા લગ્ન નજીક આવે ને એટલે એમને જરૂર પડશે કાર્ગો વ્હાઇટ ફ્રેજાઇલ.
કાર્ગો કંપનીનો ઓહ છે. ઈ નેલ આર્ટ જા સ્ટીકર ઈંદી વાવ યાર એનો તો હું પહેલી વાર ઓકે, ને બીજો ચોકલેટ્સ છે કંઈ પૂરો? યસ, તો બસ આ બધું નીકળ્યો છે આનામાંથી. નાઈસ, હાલો. તો અહીંયા મમ્મી પણ આવી ગઈ છે જોવા માટે શું કપશે આ તે. કે છે આ સારો પેડિક્યોર કિટ મળી ગઈ ને કામ આવશે મને કરી દેજો પેડિક્યોર. બધા પોતપોતાનો જ સેટિંગ કરે છે, મને સાઈડમાં જ રાખી દે છે. લગન કોના છે તો લગન મારા છે તો પેલો મારો થવો જોઈએ. સારો ન થાય આ બધા પેલા પોતપોતાનું સેટિંગ કરે, પછી છેલ્લે કાંઈક એમને યાદ આવે હોય હજી તો આ બાકી છે, પછી મારો આવે વારો. વિચાર કરો, દર વખતે આમ જ હોય. સગાઈમાં એમ જ કર્યો હતો ને લગ્નમાં એમ જ કરે છે. એમ જ થાય હજી મારા કપડાનો પણ ઠેકાણો નથી ને આમનો બધો થઈ ગયો, મેકઅપ થઈ ગયો. કંઈક આવો લુક લાગે છે. હવે અહીંયા આખી ફૂલનો લાગશે પટ્ટો, આ ટાઈપના વ્હાઈટ. હવે ટાઈમસર બધું થઈ જાય ને મને છે ને ફોટોશૂટ કરાવવું છે, ઘરે નહીં બારે આઉટસાઇડ. તો એ હવે જોઈએ. બાય ધ વે હજી આ બધું પછી આપણી જે ટીવી પડી હતી ને ત્યાં આખો આ ગળો રહેશે, મતલબ કે માટલો, એનામાંથી આમ ફૂલ આમ બારે પડતા હોય ને એ ટાઈપનું આમ આખું થશે. ઈ આપણે જોઈએ કેવો લાગે છે. મસ્ત જ લાગે. હા, બસ લખીને ઈ દઈએ જોવાનું છે. અને પ્લસ આપણે આ ટાઈપના જો તકિયા પણ છે ગોળ. એવું આપણી કને એકે નથી. હા, મસ્ત છે જો. આવું આપણી કને એકે નથી. મિત્રો પપ્પા હમણાં જાય છે કંકોત્રી વાળા ભાઈ પાસે. ઈ ભાઈઓ કવર દેતા ભૂલી ગયા હતા, ઉપર જે પ્લાસ્ટિકના આવે ને તો ઈ લેવા માટે જાય છે. ફૂલનો ને કામ ચાલુ છે. આ બધા ફૂલ આપણે શેના માટે જોઈશે? આ આપણે છે ને બાજોટ હશે ને એની વચ્ચે આખી રંગોળીને થશે. બાજોટની બાજુમાં રંગોળી માટે આ બધા. વાવ યાર, આ કેટલો મસ્ત છે, વ્હાઈટ. નાઈસ, સિંગલ પીસ છે આઈ થિંક. લઈ લે તારું. અરે આ છે ને ડેકોરેશન નું ને કામ એવું છે, તમને જરૂર જ મને કહેજો હાલી હેલ્પર તરીકે કૃપા આવી જશે. પાર્ટ ટાઈમ જોબ બોલાવીશ. અમે એમાં તો હેલ્પરની તમને જરૂર પડતી જ હશે ને. મને ફોન કરજો કાઈ હોય તો. કૃપા હેલ્પ મને ગમે તો હાલે. કૃપા હેલ્પર તરીકે આવશે ને હું મજૂર તરીકે આવી જઈશ. કાંઈ ઉપાડવાનો કે હોય તો લેબરમાં. અરે ના, અમારું આવું કઈ ન હોત ને તો કાં તો હું ફેશન ડિઝાઇનર હોત, કાં તો હું ડેકોરેશન ને ઇવેન્ટ મેનેજ કરત. ઇવેન્ટ મેનેજમાં ટાઈમિંગમાં હું બહુ કાચી છું એટલે ટાઈમિંગમાં આમને દાદ દેવી પડે હો. 8 વાગે એટલે 7:59 હાજર હોય. બહુ ઈ થોડોક તમે કૃપાને શીખવાડી દો તો કૃપા તમારો બેડો પાર થઈ જશે. અમારે થોડુંક એવું છે કે ટાઈમ ઉપર જેટલું રહીએ ને એટલું સારું. એટલા ટાઈમમાં રેડી કરી દેવાનું, એ જ ટાઈમ પર આવી જવાનું, તો પછી ક્લાયન્ટનું પણ સચવાઈ જાય. કારણ કે હું તમારું થાય પછી અમનું ચાલુ એમનું થાય. ચાલુ થાય. હા, કૃપા ચાલુ કરે ને તો અમનો હલ્દીનો પ્રોગ્રામ હોય બપોરના અને એમને ડેકોરેશન રાતના મળે. 100%. ફાઇનલી આમાંથી કંકોત્રી કાઢીએ છીએ. ગેસ 50 કંકોત્રી છે અને આની અંદર અત્યારે કાંઈ જ નથી. આ બધું આપણે આખું પેક કરવાનું છે. ઇવન અહીંયા બંધ થશે તો અહીંયા બી એનું રાઉન્ડ આખું આ કે ક્યાં ગયું ગણપતિ બસ આ ટાઈપના ગણપતિ આવશે. અને બસ બાકી આ રૂમની તમે હાલત જો હમણાં થઈ છે. આ બધા આપણા આઉટફિટ જે રેન્ટ ઉપર લીધા છે ઈ પણ અહીંયા જ છે. દીપના કપડા પપ્પાના બધું અહીંયા જ છે અંદર જ. ને આ શું લાગે છે ટોટલ હમણાં આપણે 10 કંકોત્રીનો ડેકોરેશન કરવાની છે. ડેકોરેશન માટે જોઈએ છે ને એટલે કાઢીએ છીએ. બાકી આપણે પછી બધું કાઢીશું. હા, યસ. અને બસ હમણાં 2:45 વાગ્યા છે. આ બધો ઓહો નાઈસ. બસ આ બધો સમજો ને કેટલા વાગે, આઈ થિંક આ 7:45 વાગે કે 8 વાગે ચાલુ થયો છે અને હમણાં 3 વાગ્યા. વિચાર કરો, હજી થોડોક બાકી છે. હવે અહીંયા મેઇન આપણો ફાઇનલ ટચઅપ અને રંગોળીનું કામ ચાલુ છે. અહીંયા લગ્ન લેખન, ત્યાં ગણપતિ બાપા, કંકોત્રી, એ બધો. બસ પપ્પા હવે ચાલુ છે. યસ, અને કૃપાબેન અહીંયા બસ જમે છે. પુલાવ, ખાલી પુલાવ. નાઈસ, રોટલી ને પુલાવ. અડધોય જમી લીધો અને અડધોય પેલા બારે આવી હતી ડેકોરેશન માટે ને સજેશન્સ દેવા માટે. બસ હું ને કૃપા સજેશન બહુ દઈએ એટલે માણસો હેરાન પણ થઈ જાય એ વસ્તુથી. અરે જે કર દો ને જન્મે જે ના પણ યાર મને મારું ટેસ્ટ તો મને યાર હું ક્યાંય પણ જાઉં મને થોડુંક મને એકવારમાં તો ખબર નહીં પસંદ જ ના આવે વસ્તુ. પછી મને મારા મોડિફિકેશન ઓ તે બધું થાય એટલે પછી મને આમ ફાઇનલ આઉટકમ. કોઈને આમ પ્રોજેક્ટ આપી તો સકી શકે. હું પ્રોજેક્ટ આપી જ ન શકું. મારો ટચઅપ તો મને જોઈએ. તો પછી મને મારો જોઈએ. તું મને એડિટિંગમાં કરવા નથી દેતો ને એટલા માટે જોઉં છું.
બસ ઈ આ ટચઅપમાં 2 દિવસ કાઢે એટલો ટાઈમ ન હોવો જોઈએ પછી યાર. યસ ગાઈસ, તો 4-5 કલાક પછી આપણું ફાઇનલી પૂરો ઘર ડેકોરેટ થઈ ગયો છે ને હવે છે ને ઈ તમે ડાયરેક્ટ નેક્સ્ટ વ્લોગમાં જોશો. આ વ્લોગમાં અમે લોકો તમને ડેકોરેશન નથી 4-5 કલાક કોણે કીધો તને? 8 વાગે ચાલુ થયું, 8 9, 10, 11, 12, 1, 2, 3 ને 4 વાગે 8 કલાક. 8 કલાક, સોરી. હજી કૃપા એમ કહેતી હતી કે બપોર પછી કે ને યાર 2 વાગે આરામથી અરે આવે. મન લાગુ 10-11 વાગે કરી તો વાંધો નહીં આવે, બટ 8 કલાક લાગ્યા એટલે એકદમ પરફેક્ટ ટાઈમ ઉપર પરફેક્ટ ડેકોરેશન થઈ ગયું છે. હજી છે અને ને આ જો ખાલી આ જો આટલા ઉપરથી તમને લોકોને વાઇબ આવી ગઈ હશે કે આપણું ઘર કેટલું ડ્રીમી ડેકોર થયું હશે. વાવ ભાઈ વાવ. અરે હજી આપણે અહીંયા કેન્ડલ્સ ને એવું રાખીએ ને હજી તો એક યાર છે ને, સાંભળો, હજી એક મને વસ્તુ કરવી હતી, હું ભૂલી ગયો. ઈ મૂક હવે. અહીંયા આપણને ઓકે, છે હા ને હા હા. આખીઓ સરું આવી લટકાવી હોત ને તો ઈ ને ગ્રીન લીવ્સ ને ઈ બધું ને આસો પાલવ વાળા પાંદડા ને પણ ઈ હવે આપણે કાલે લટકાવીએ છીએ સત્યનારાયણની કથામાં ને ઈ બધું જ ડેકોર દીપ કૃપા વ્લોગ્સ કરશે. આપણી ઘરે પણ ઘણી બધી ડેકોરેશનની આઈટમ્સ છે. ભલે આપણું કાંઈ આવું ડેકોરેશનનું ને આપણું કામ કાંઈ નથી, પણ આપણે અમારા માટે જ અમે લોકો લીધું છે. અમને આવું બધું બહુ જ પસંદ છે ને આ પણ તમે જોઈ શકતા હશો આવું બધું. યાર આપણે ગળા ને આવા 5-6 ગળા હોય, 1 2 3 આમ લાઈનમાં, અહીંયા 1 2 ને આ જો અહીંયા મોજા ઉતારીને રાખ્યો છે. અરે ઈ તો હવે યાર મોજામાં હવે યાર અહીંયાથી શું લાગે છે જોરદાર, એક નંબર. અરે અહીંયા છે ને પાછા પપૈયાના ઝાડ છે ને, અહીંયા પામ ટ્રીઝ ખપે ભાઈ. ઈ ભાજી યાર આપણે જેટલો પૈસા આવે ને એ હમણાં પપૈયા દે, પછી પામ થાશે, પછી ડોલરના ઝાડ આવે. ડોલરના ઝાડ શોભે જ નહીં અહીંયા. ડોલર એટલે કયા ઓ રૂપિયા ડોલર, વાળા? રૂપિયા, આ વાળા ડોલર. અચ્છા. ના ના, આ તો મમ્મીનો મોબાઈલ છે. તું હવે કે મમ્મીનો ફોન મમ્મીનો મોબાઈલ મેં લઈ લીધો છે. શું કામ કે મમ્મીને છે ને જેના ફોન આવે છે ને ઈ આવે હું રિસીવ કરીશ. ચોથાની ફેમિલી વેલકમ્સ યુ ઓલ. યસ, અને મમ્મીનો મોબાઈલ મેં શું કામ લીધો છે? મમ્મીના જેટલા ફોન આવે ને ઈ મને ઉપાડવાના છે. હવે મને લાગે છે લગન સુધી તો હું બધાને જરાક ટેક જવાબ ઓવર આપી કરી શકીએ, શકું પ્રોપર. તારું નીચે ઘડી ઘડી રજા કરે. બોલ. કઈ ક્રીમ બ્લુ કલર થી કઈ ગોલ્ડન કલર ઢકણો હોય ને ઈ પ્રાઇમર મોઇસ્ચરાઇઝર પહેલા અને પુઠિયા પ્રાઇમર પહેલા ઉસ સ્કાય કલર જી તો બસ મમ્મી અહીંયા કૃપાને મેકઅપ ની ટિપ્સ શું માંગે છે. એટલે મમ્મી છે ને ઉપર રેડી થાય છે ને, મારું હજી બધું બાકી છે તો હું પછી થઈશ તો ઈ પહેલા ફટાફટ રેડી થઈ જાય ને તો ઈ પછી એના બીજા કામ બતાવી શકે. યસ, અને હમણાં વાગા છે સાંજના 5:45. 17:49. આપણા ઘરે ભવ્ય દિવ્ય પણ આવી ગયા ફૂલ તૈયાર થઈને. વેલા મોંઘેરા મહેમાનો આવી ગયા છે. ફર્સ્ટ આપણા ગેસ્ટ ઈ જ છે. યસ, કેવું લાગો ડેકોરેશન? સારું છે. સાચી વખાણ કેટલી મહેનત કરી છે ખબર છે આપણને? હા જ તો મહેનત ઈપે મળીને કર્યો છે આખો. ખરેખર આ બધું આ પ્રોપ્સ ભાડે લીધા છે. આ ફૂલ દીપ આજે સવારે લેવા ગયો તો, કંકોત્રી, પછી બાજુ હવે ઈ બધો મૂકો તો બસ આ વિડિયો આ આપણે મસ્તી કરું છું, અમે આ નથી કર્યું, આ છે ને એના સ્પેશિયાલિસ્ટ જ કર્યું છે બધું. તો બસ હવે આ પાઘડી પણ આવી ગઈ છે, આ પહેરીને બોલ. આ તો મોટો છે. કેવું લાગે? સારું મસ્ત લાગે. સારો લાગે? મસ્ત લાગે છે. તો બસ આ વિડિયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. ડેકોરેશન કેવો થયો છે આપણા બધું ઘરે તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો બસ મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારજનનો ધ્યાન રાખજો. Bye guys. ધન્યવાદ. રાધે રાધે. અને જો વિડીયો પસંદ આવ્યો તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો બસ કહી દો સબસ્ક્રાઇબ કરો guys. ધમકી દે. સબસ્ક્રાઇબ કરો બક્ષે. ધમકી દે દિવ્ય. ધમકી આમાં વ્લોગમાં ના દેવાય. અરે દે હવે, એમાં શું છે? તને કોઈ મારવા નહીં આવે. કોઈ મારવા નહીં આવે તને. મારો તો કોણ આવશે? સબસ્ક્રાઇબ નહીં કર્યો તો મજા નહીં આવે. બરાબર છે? વરી બહુ ગેટ ખુલ્યો.